હું વધારે તેલના ડબ્બાના ભાવ 2 બોરીઓ વેચીને તારા 2 ડબ્બા તેલના આવ્યા. ખરેખર મારો થઈ ગયો હવે. ગેસનો બાટલો ભરાયો જ ગયો. દેખાતું નહીં ભૂલે તમે ભૂલ થઈ જાય ભાઈ તમને ખબર નહીં પડતી આવડો મોટો જવાની ભટકા ના કરો મેં થાપ હમણાં આગળ આવું ના કરજે ભૂલ થઈ જાય એટલે ખબર નહીં પડતી તેલ ઢોળી નાખો બધું પગે પડું ભાઈ પગે નહીં પડું હવે કર્યો છે આટલું અને તેલના ડબ્બા થઈ લાયા તમે આ તો બોરીઓ વેચી ગમી 700 રૂપિયા બે આવીને રહી લાયા હતા પેલા વાહ છેલ્લી ક્વોલિટીના શું બોલ્યો 700 રૂપિયા બે આવી 2 બોરીઓ વેચી અને એના ઉપર જોડે 2 રૂપિયા ઘરના 4000 એક ડબ્બા નહીં 4000 2 ના 8000 આવે 4000 તો હું જમીન વેખું તોય ના આવી મારી તો તારી જમીન જ ખાડીયામાં ચોઈ આવે એટલા બધા ભાવ આહું 4000 એક ડબ્બો ભત્રીજામાં એટલે 4000 નો લે રેસામાં આપણે લાયા નતા પેલો 700 રૂપિયા ને લે રીક્ષામાં પટ્ટો નહીં લે હારું ચલે તેલ સપના. અમે આવી જો પડીએ લે સપનામાં લાયા હતા સપનામાં અમે તમારી જિંદગી આખી ચાલી જઈએ આજે મેના ના મારજો કોકદારો ભાઈ ભત્રીજાને અમારા આઈપીએસ બનાવીને દેખાડશું અમે કોકદારો તમે પેલું સસ્તું તેલનો ડબલો લાવો ને 300 રૂપિયાનો હેરત તમારે ઘેર ચાલી હેડો અમારે તો એ જ ચાલે તમે બધા ગામના ગ્રાન્ટો ખાઈ તમે બધી ઘર ભર્યું ના સારું સારું બહુ કહેવાની જરૂર નહીં આ જેવાની એક બોલીને કોઈ ભરી લઈશું હા જો આગેવાન એટલે હોવાનું પાછું શું ખાલી તમે એટલું કહી દો કે તમે ડબ્બા તો મેળવાના ડબ્બામાં તો હવે તિજોરી પેક થઈ જાય છે તિજોરી તિજોરીમાં એટલે મારે તો તિજોરી કોઈ નહીં હું તો હવે ઘરમાં મૂકી જાય છે ઘરમાં જ ઘરમાં જ હા એનો બેન જોઈએ કે તમારા ડબ્બા જવાનું હોય લેવો હો કઈ વાંધો નહીં લે કશું વાંધો નહીં તમે અમે ચોરા છો ને તમે ચોરી કરીને કરશો હવે પેલા કઈ તો જાય કે ચો મિલ છે એટલે કરશું કોઈ ખબર ના પડે એવું કરી લેવાના એટલે તેલ ચોરવાની વસ્તુ તેલ ચોરવાની વસ્તુ ગાડી પાછળ નું પડે રિક્ષા કરી લઈ આ કેવો ને ડબ્બા મિલીને જાય આગેવાન જતા રહે ઉઠાઈને તો લઈ જવા પડશે આ મારા વજન તો જો વજન જેટલું હો બાપારે હા વજન બહુ પેલા ઉપર જો એના પહેલા તો મારા લઈને નાઈ જવું જાય એ ભજનમાં જવાની ઘણા એવો ભજન ગોય ને આમ મજા આવી જાય મારે રસોઈ જબ્બર લાવે ભજ્યો બનાવેલો ને 3-4 ડીશો હું ખાઈ જ જેવું અને કોઈ ઘણા વાતો કરતા હતા તેલનો ગેસનો ભાવ વધી ગયો કારુબા હા ચોન ગયા આટલી રાતે બરાબર ડબ્બા મેળવા દે અડધી રાતે તમે ડબ્બા લાયા છો અહીં આ તો ભાઈબંધ ના તો અમે લેતો તો લેવા જતો ભાઈ બંધ ના તો તાન તમે યાર 250 તેલ લાવીને ખો હો હું તમારે ઘેર એક ખાવા હતા ને શેકમાં તેલ નહીં રોટલામાં તેલ નહીં રોટલામાં આ દોધથી તૂટતું ના તમે હતા 2 ડબ્બા લાયા અને 6000 રૂપિયા એક ડબ્બાનો ભાવ હ આ તો પૈસા હતા ને એટલે લાયો પછી જમીન તો નહીં ઉડાડી મેલી ના ના એવું જ નહીં કર્યું તમે 8000 રૂપિયા લાયા છો અહીં એ તમારું લેવા દેવા હું ગમે તે લાવ્યો તમારું લેવા દેવા હું ચોરી કરીને ચમ નહીં લાવ્યો તમારું લેવા દેવા તો પછી ચોરી જ નહીં કરી તમે ચોરી નહીં કરી તો કરું ડબ્બા છે ભાઈબંધ જોડે લાવે અરે યાર તમે ને ભાઈ એ તો ભાઈ વધારે નહીં રે એ તો ઉપાંગ કરો યાર તમારે બધું પૂછીને લેવા દેવા તમે 2 ડબ્બા છો અહીં લાયા તમે 250 એવું લેવા દેવા તમારે એવું મને લેવા દેવા હું બોલી જાય તમે તમારા પૈસે લાયા કોઈ અમારા પૈસે લાવ્યા પછી પૈસા ચોરી કરીને નહીં લાયા છો હજી ચોથી કશું નહીં લાવ્યો મને તો જવા દે આ બખારો કરતો હું હવે આવું છું અમારે ઘેર કેટલા ડબ્બા લેવા હા જીઓ દુહું મારું જીઓ
પહું જોવો શું લઈ જતું છે મારા ઘેર બેસનનું કામ તો પૂરું થઈ ગયું અને તેલના ડબલ આવ્યું કાલ મહેમાન આવી શાંતિથી આમ મજબૂત ખાવાનું બનાવું આમ મહેમાન આમ ચક થઈ જાય આમ બે ઘડી જોતા રહી જાય કે આમ મહેમાને ભાઈ ખાવાનું બનાવી જોણે અરે કારુબા હા આગેવાન જતા હતા તમે અરે વાતો કરતા હતા એકલા એકલા બકતા એ હતા તો કાલ મહેમાન આવવાના જ બડો શું વાત કરો 8,000 રૂપિયા તો તેલ લાવ્યું ઓહો હો ના યાર આગેવાનની તો વાત થતી છે યાર ગેસના બાટલાનો ભાવ વધી ગયો હા 800 રૂપિયાનો આવતો હતો ગેસનો બાટલો બરોબર એના જગ્યાએ તો ભાવ તો 1900 રૂપિયા પડ્યો. ઓહો હો અને તેલનો અત્યારે 3,000 તો ભાવ ચાલે હ. ઓહો અને પાછો વધવાનો એવું હા એટલે વધતા જો ઘરમાં 2 બોરીઓ પડી હતી ઈંડોની વેકી મારી અને બરાબર તેલ આવી ગયું હા ફેર આ સાઈડ આવ પાણી પીવું ના બસ પાણી બોણી નહીં પીવું ના ના બોલો એ કે મારા બીજું કેવું હશે? આગેવાના ઘેર યાર પાણી પીધા વગર જાય તો મારે યાર આગેવાને મરી જવું પડે શું ના, વાત ના, કરો હું લે પાણી લાવું તમારે લેતા ઠંડુ લાવું ઠંડુ હવે લેતા આવો તમે. ઠંડુ પોણી એકલું પોણી લેતા આવો ને યાર હા, આગેવાન. પાણી લાવું આ તો તમારા ખાટલામાં માર ના બેહાય પણ શું કરું મારા ઘેર જે માણસ આવે ને એ ભૂસી તસી ના જાય શું વાત કરો એ હે એટલે તેલના ડબ્બા અરે કારુબા આ સાઈડ આવજો અરે યાર ગજબ થઈ ગઈ યાર હું તો ચમ એ તેલના ડબ્બા કોક ચોરી ગયું ના હોય તમે યાર હું વાતો અરે બનાવો જોવા ને યાર આ મારી ગાડી કન મિલે તા હા 2 ડબ્બા કોક ચોરી લઈ ગયું કોઈ દેખાતા તો ઈ અરે નહીં. 8,000 રૂપિયા તેલ હતું યાર શું વાત કરો તાન યાર મેં કાલ મારા મહેમાન આવી આબરૂ જાતે ને એવું રહ્યો ઓહો. આ જુદી 81,000 સમાધાન કરે અને ઓહો. તે આમ આગેવાના ઘેર તે 2 ડબ્બા ચોરી જાય યાર શરમ આપી જો તો આ ચોરને ગોતો પછી એવું જ ચેવું અરે ચોર હતો? પથારમાંથી ના કાઢ્યું તો વાત થઈ રહી એવું લેવાનો તો ચાલ આ જઈશું જુદી કોકને સમાધાન કરે પણ આજે આગેવાનું સમાધાન કરશે ઇતિહાસમાં પહેલી વખત રહેતા છે એવું વાત કરે યાર આ લેવાનો ગોતો ગમે તે અરે જવું ના પડશે. પૂછ્યું તો વાત થઈ રહી આ લેવાનો તા. હા હેડો લેરો યાર. કારુબા હોય યાર હું પકડે લઈ રહ્યો યાર પકડતા નહીં મને હા ના પકડ જો અરે મારા જો આગેવાન ઉરું પાડવું પડી જો આગેવાના ઘેરથી તેલ ચોરો ને એમ થોડો પણ આમ ચાલ્યો રહ્યો યાર વાત કરો તી મઉ થઈ ગયું એ ગોટુબા એટલે ગોટુબા છે ક્યાં હા બોલે પેલી સાઈડ ચાલ હા ચો બેહી રહી છે મારું નામ ના આવે ને તો હું મરી ગયો હલવાઈ ગયે કારુબા ખોટું તો નહીં તે બોલતો ડાયરેક્ટ તમે ઈવન ઘેર ઉલ્યા લઈ જાઓ મને થોડો શોખ છે એટલે એનો કાઢી નાખીએ ચેવો શક ગોટુભાઈ લઈ ગયા ને તો ખરેખર વાંધો એવા મારું ને વાત ના થાય એમ તમે યાર હમ ચમુ થી 8,000 નું તેલ હતું એટલે તમને ખબર તો એ લઈ જાય હા હા થોડો શોખ છે હા તેલ ઉપર એવું હું જાણ તેલના ડબ્બા લઈને આવતો હતો ને હા તાને રે બોલે તો ખબર તમે હા કે તમે ચો મેલો અમે જોઈએ ઓહો એવું કઈ જાય યાર મને હું વાત તો કરું લઈ ના જ્યા હોય રે એ રહ્યું મેનું કાઢવા જ જવાનું આપણે ખાલી આમ જોઈ લઈએ કે તેલનો ડબ્બો આપણે લઈ કોણ જઈએ હા લેડો હું આવો પણ અમે તો અહીં કોઈ બેહવા આવીએ આગેવાન નું આવું કરાતું છે આગેવાન અત્યાર સુધી બધાનો સમાધાન કરે તમે મોટો થઈ ગયા રે તમે કેમ ચાલુ કર્યો તેલ મારું છો તમે કેમ આટલું બધું? આગેવાન તમે રહ્યો અરે હમ એટલે ઓ આ તેલ મારું છો તમે એટલે આટલા બધા ખ્યાતે જો બે બધું બોલ્યા કર મન તમારું નહીં એ, ને હું તને ઓમ રાખે મન આગેવાન આવા ખબર નહીં પડતી એ હેજી આઈને મન વગરનું બોલી એ ગુટુબા બેવા તમે હવે કોઈ સારું કામ તો નહીં કર્યું તમે એટલે પણ હવે હું કર્યું કયો હું બેસવાનું કામ કરતો હતો ત્યાં તમે મારા તેલના ડબ્બા તો ઉઠાઈ જાય બે કોણ તમે છે તેલના ડબ્બા લ્યા એટલે તમે હમણાં મને વધ્યા નતા મળે ને એવું કેવું કારું ભાઈ તમારું એટલે અમે નહીં ચોરે અમને ખબર નહીં કે તમારે તેલના ડબ્બા નહીં કોઈ હવે મારી વાતો કર હા હું તો કર હમણાં મળ્યો બરોબર ગનથી લઈને આવતો હતો બરોબર હા અને તમે એમ બોલ્યા હતા કે આજે તમે તેલના ડબ્બા ચો મિલો એવું નતું કીધું તમે મને? તમારે જોડે હું સાબુતી ગમે એટલી થાય સાબુતી તો કોઈ નહીં પણ મને તમારા પર શક પડે એટલે આવ્યું 8,000 નું કાલ મારા મહેમાન આવી ગયા આબરૂ નું યાર મારે આગેવાન નું એટલે મારે કાલ 10,000 ચોરાઈ ગયા હતા તો મને તમારું પર શક હું એ તમારું ઉપર યાર, આગેવાનું યાર લગીર આપેલો આમ જીભ અંદર રાખીને બોલે ને કે થાપ મેળ્યું તો પડી ગયા હમણાં બધા તમે તમને જ આગેવાનમાં લાયા કેતા હોય તો પારું યાર મોન વગમ બોલી જાય તમે યાર વચ્ચે ના બોલશો યાર. તો મને ઉલ્યા તા લાયા હતા અમે લાયા અહીંયા ગોમ વાળા તમારા આગેવાનમાં તમે હેને આવા બોલી આગેવાન તમે કોઈ સરપંચ વટાડે કોઈ મને નહીં આલે સરપંચે મને બનાવ્યો
તમે ગોમના તમારે મોન આલે એનો મતલબ આવ્યો ને કે તમે અમારા ઉપર આરોપ નાખો ખોટો ચોરી આરંગ એમને તો તમે યા તો બોલે તો યા આ પૂછી જો આમાં ભત્રીજા. જો આગેવાન હવે મને બહુ સહન નહીં થતું અમે એ તો ખાલી તમને બોલ્યા બોલાવતી. હતા, ચોરી નહીં અમે. આ બધું બહુ બોલે મને સહન નહીં થતું તું આના ને તો આ રહ્યું તું તારીથી વાત કર યા ડબ્બા તમે ચોરાઈ અલે અમે નહીં ચોર્યા, પૂછી જો આમાં ભત્રીજા ખબર નહીં ચોર્યા પણ અમે. એ તું વચ્ચે ના બોલે કે થામે તો આપણે કને ઉપર અમારે વચ્ચે ને બોલવાનું આગેવાન એને ના બોલશો એના બહુ ઉપર લાડ ઉપર અમારા વડીલો મેટરમાં તમને બોલવાનું ભત્રીજા તું તો ઘેર જા હો. અમે હા બોલો હવે તમારું કરવાનું આ જુદી મારું કોઈ વસ્તુ ને ચોરી તમે તેલના ડબ્બા ચોરાઈ જઈએ પણ ખબર મેં નહીં પડતી ચોરી યાર. તમે ચોરી હવે સાચું બોલી જાઓ બસ કોઈ મારો સબૂત કરી આલો અમે. હું એમને એમ હને તાન ચોર ગણાવું કોઈ. સબૂત ને હા કરી સબૂત તો આલો. હું લઈને આવ્યો આ જો લઈને આવો હે છો. કારુભાઈ આપણે તેલના ડબ્બા તો એના જાળથી જો જઈ હા જો લઈને આવો છો, લઈને આવો ને તાના મને કહેજો. એમ તો જો હવે ગોમ બાજુ મેં જાઉં હા એ તો ચોર તો ઉધો પડશે ને પાછો ના કદાચ ના ચોર તો લીધા અકળાઈ જાય ને તો હાથ તો ભાગી જ નાખવાનો તમારે પેલા તો હું ભાગી નાખું યાર હું વાત કરો યાર હા બરાબર